છે પેરેન્ટ્સ જો અંદર આવી જાય, કોઈના કઈ સજેશન્સ હોય, કઈ કોન્શિયસનેસ નો માર્ગ જે છે એમાં ચાલવા વાળા તો ઘણા હોય, એટલું ઈઝી નથી. છતાંય આપણે એક મોકો આપવો જોઈએ, એક ઓપોર્ચ્યુનિટી કે આવો એક પાથ છે જીવન જ્યાં સાયકોલોજીકલ ટ્રાન્સફોર્મેશન છે. સાયકોલોજીકલ ટ્રાન્સફોર્મેશન એટલે એક તો પહેલી નેગેટિવિટીમાંથી મુક્તિ, પછી આપણાથી હાયર કંઈક છે એની સાથે કોમ્યુનિકેશન, અંદર જે શક્તિઓ પડેલી છે, વિવેકની શક્તિ, પ્રજ્ઞાની શક્તિ, એ બધી કેમ ઉઘડે. તો હોય અને જીવન આનંદિત જાય. છોકરાઓના જીવનની અંદર, લાઈફની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય. નેગેટિવ ફોર્સ તો બધે છે, પેસિવ ફોર્સ બધે છે. એ લોકો જોબમાં જશે, અહીંયા જશે, ત્યાં જશે, તો એ લોકોને ગમે ત્યાં ઓબ્સ્ટેકલ્સ તો આવવાના જ છે લાઈફની અંદર, પેસિવ ફોર્સ તો આવવાના જ છે. બધું સ્મૂથ સેલિંગ નથી. આજે કોઈકના પ્રેમમાં પડી ગઈ તો એને એમ છે કે બધું સુંદર જશે, પણ એને આપણે સમજાવીએ કે ભાઈ આપણે પ્રેમમાં પડીએ છીએ તો આ આવી શકે એમ છે, તો તે વખતે એ અવેર રહે. એનો મતલબ એ નહીં કે પ્રેમમાં ન પડવું, પડે, એની સાથે નેગેટિવિટી ન આવે, એક રિલેશનશિપ ખીલે. આ થોડા બધા લક્ષ્ય છે. તો એ લક્ષ્યમાં કેમ આગળ વધવું શેર કરીએ બધા શિબિરની અંદર. એની અંદર તાવડિયાજીની જે મૂકી ગયા છે એનો ઉપયોગ કરીએ. ને હું આમ બંધાયેલો નથી કે ખાલી તાવડિયાજીનો જ ઉપયોગ કરો, ઓપન છું. આમ ઉપરથી લેબલ આપી દઉં તાવડિયાજીની, પણ કોન્શિયસનેસ એક બહુ મોટો વિસ્તાર છે. એટલે જો હું કહું કે ખાલી તાવડિયાજી, તો હું એમ કહું છું કે એની ઉપર ખાલી તાવડિયાજીનું માલકિયત છે, એવું નહીં, ઓપન છું. પણ તાવડિયાજીમાં એમનો એક, એની અંદર પોતાનો એક, એને શું કહે, એમાં એક એની મૂડી પોતાની ભેળવી દીધી છે, તો એનો ઉપયોગ કરીએ આપણે. તો આ થોડા લક્ષ્ય છે. આમ ખુશ છું. કદાચ કોઈને લાગે કે કઈ ફરક પડે છે કે નથી પડતો, પણ જે રીતે છોકરાઓ પ્રશ્ન પૂછે છે, જે સમજે છે, એની ઉપરથી આમ આનંદ આવે છે, એક સંતોષ આવે છે અંદર. આ ઉંમરે એવી એક્સપોઝર નહોતું, સમજણ નહોતું. તે વખતે એવી સમજણ હતી કે ભાઈ અધ્યાત્મના માર્ગે ચાલવું હોય તો ધ્યાન કરવું, આ કરવું, તે કરવું. પણ એ ધ્યાન ને બધુંનું કોઈ ખાલી એક નેટ પ્રેક્ટિસ છે, અને રિયલ એક્ઝામ તો રોજનું જીવન છે. એ બહુ વર્ષે ખ્યાલ આવ્યો. 3 સ્ટેપ કરવું જોઈએ, પણ 3 સ્ટેપ કરતા કરતા જો ગુસ્સો ત્યાં ને ત્યાં રહેતો હોય તો એ 3 સ્ટેપ કંઈ કામ કર્યું નથી આપણી અંદર. રિફાઇનિંગ કરવું જોઈએ, બરાબર છે, પણ રિફાઇનિંગ કરતા કરતા રોજ એ જ નેગેટિવિટી હોય, રોજના જીવનમાં કઈ ટ્રાન્સફોર્મેશન ન થયું હોય, એટલે રોજના
ની વાતો કરીએ કે ભાઈ આ જીવનમાં આ આવે છે, બીજા લોકો આપણી ઉપર નેગેટિવિટી કરશે, બીજા લોકો આપણી ઉપર જેલેસી કરશે, આપણને બીજાની જેલેસી આવશે, તો આવા પ્રસંગે એમાંથી પોઝિટિવ રસ્તો કઈ રીતે શોધવો કે આપણે નીચે ન ઉતરીએ, આપણે કોન્શિયસનેસમાં ઉપર ચડતા જાય. તો રોજના જીવનના નાના નાના પ્રસંગો, અત્યારે છોકરાઓ છે એ આટલી નાની વાત સહન નથી કરી શકતા, કોઈ કે માતા પિતા કે, બહારનો વ્યક્તિ કે, કોઈ ટીચર કે, તો એને સમજાવું કે સહન શક્તિ વધારવી જોઈએ, સહન શક્તિ જરૂરી છે. સહન શક્તિમાંથી ધારણા શક્તિ ખીલે છે, ધારણા શક્તિમાંથી ધ્યાન ખીલે. તો આ બધી રોજના જીવનની વાત. હવે કે હું સહન જ નહીં કરું, ધીમે ધીમે અહીંયા આવતા જાય તો ઘણું બધું સહન કરી શકે. સહન શક્તિની સાથે ધીરજ શક્તિ વધતી જાય, ધૈર્ય. હકીકતે એક માણસ કેટલા પાણીમાં છે એનું જો મેજરમેન્ટ લેવું હોય, બીજાની નેગેટિવિટી કેટલું સહન કરી શકે છે, બીજાના આક્ષેપો કેટલા સહન કરી શકે છે. જો તરત હલબલી જાય, સેજ કોઈક આક્ષેપ નાખે તો હજી છીછલા પાણીમાં જ છે. ભલે કેટલા 15 વર્ષ 30 સ્ટેપ કર્યું હોય, રિફાઇનિંગ કર્યું, એનું શું મિનિંગ નથી ને, તો કોઈ મિનિંગ નથી. નાનો કાંકરો કોઈક ફેંકે છે અને આપણે હલબલી જાય, એનું કોઈ મિનિંગ નથી. ભજન આપણે ગાય, મેરુ રે ડગે જેનું મન ન ડગે, નાનો કાંકરો આવે છે ત્યાં ઉથલી પડીએ છીએ. આમ કે છે અને ઇરિટેશન આવે છે, શું કરવું? હજી એમ થાય કે જીવનમાં બધા રહસ્યો છે, રહસ્યમાં આપણે જવું જોઈએ. અત્યારે તો નોર્મલ રોજના લાઈફની વાત કરીએ આપણે. હવે આજે સવારે વાત થતી ગઈ કે ટાઈમ કેમ પ્લાન કરવો. બધા લગભગ છોકરાઓ 18-20 વર્ષના થઈ ગયા, 70 વર્ષની જિંદગી હોય તો 50 વર્ષ બાકી, 50 વર્ષમાંથી ત્રીજા ભાગમાં તો શું જવાના, એટલે 17 વર્ષ તો ઉડી ગયો. તો હવે 33 વર્ષ તમારે કઈ રીતે ખર્ચો કરવો છે, શું કરવું છે 33 વર્ષમાં? અને ખાલી એક નાની વાત કે આ વાંદરો છે 33 વર્ષમાં શાંત થવાનો છે કોઈ? આજે જો માણસને 50 વર્ષ થઈ ગયા, 55 વર્ષ થઈ ગયા, અમુકને વધારે થયા હશે, વાંદરો તો ત્યાં ને ત્યાં જ છે. જે 12 વર્ષે બકબક કરતો હતો અત્યારે એટલે કદાચ વધારે બકબક કરે છે. તો શું ફરક શું પડ્યો? બધું આપણે સમજ્યા કે પરમાત્માનું આ સ્થિતિઓ, ઉપનિષદનું આ અને ગીતાનું જ્ઞાન, આ કોન્શિયસનેસ, આ પણ આ જે બકબક કરે છે એ બધા ત્યાં ને ત્યાં જ છે. 3 સ્ટેપ કહ્યું, રિફાઇનિંગ કહ્યું, આ મેડિટેશન કહ્યું, તે મેડિટેશન કહ્યું. ઘણા લોકો આવે, આ પણ કર્યું, તે પણ મને વેચી પણ જાણું છું, ને આ પણ જાણું છું, તે પણ જાણું છું, પણ જેવું એને બોલવામાં જ વાંધો એટલો બધો બકબક કરતો હોય. તું જેની માટે જાણું છું એ લક્ષ્ય ચૂકી ગયા કે આ જે શાંત થવું જોઈએ એ 70 વર્ષે ત્યારે શાંત છે કે નથી. તો મારું આ લક્ષ્ય છે કે આ છોકરાઓ જે મારી સાથે કદાચ હજી 10-12 વર્ષ છે, તો એ લોકોનો હાથ પકડીને ત્યાં સુધી તો લઈ જાઉં કે આ શાંત થઈ જાય. અને આ જો શાંત થઈ જાય તો અંદરની ઇન્ટેલિજન્સ એને આગળ લઈ જશે, પછી મારું કામ પૂરું થઈ ગયું. અને જ્યારે મોટાઓને જોયું કે હજી આ તો બકબક જ કરે છે, તો પછી એમ લાગે કે એફર્ટ અહીંયા મારે કરવું પડે, નથી શાંત થતો. જિંદગીભરની મહેનત છે એને શાંત કરવા માટે. અને એક સેકન્ડ શાંત થાય છે તો બધું જાય છે. સેકન્ડ પણ નહીં, એક
ખાલી ફ્રેક્શન ઓફ સેકન્ડ જો શાંત થયો તો બધું ભૂલી જાય છે. બસ ત્યાં સુધી એ લોકોનો હાથ પકડવો પડે, રસ્તો બતાવવો પડે. જાશો તો વાંદરો વધારે બકબક કરશે, આ રસ્તે જાશો તો ધીમે ધીમે શાંત થશે. તમે ટીવી જુઓ, કેટલા ગુણ છે ટીવી, એના હાથના જેસ્ચર્સ તમે જો તો તમને ખ્યાલ આવે કે અંદર તો એગ્રેસિવનેસ ત્યાં ને ત્યાં જ છે. આટલું બધા લેક્ચર મોટા મોટા આપે છે પણ આગ્રહ તો ગયો જ નથી. હવે આગ્રહ ન ગયો તો વાંદરાની તો બહુ દૂરની વાત છે. આગ્રહમાંથી જ મુક્તિ નથી મળી. અહમની તો બહુ દૂરની વાત છે. નાની વસ્તુમાં પોતાનો આગ્રહ છે. આ છોકરાઓને સમજાવું એટલે આપણને લાગે કે ભાઈ આગ્રહ મારી વાત રહી તો મને કંઈક આમ થાય નહીં મારા, તો એ લોકોને સમજાવો કે ગળવા દો, એને ઓગળવા દો, ભલે આપણી વાત નહીં ઓગળવામાં જે અંદરની સિદ્ધિઓ ખુલે છે સાચવવામાં નથી ખુલતું. આ નાની નાની ઘણી વાર એમ લાગે કે ગાડી આમ એરોપ્લેન ચાલતી હોય પણ નથી ચાલતી, આમ થોડી આમ બળદ ગાડી ઘોડાની વચ્ચે ચાલે છે તો વાંધો નહીં, એ રીતે ચાલે. સપના જોયા કરે એરોપ્લેન ચાલે છે વાત છે. અને પ્રશ્ન ઉપરથી ખ્યાલ આવે કે અમુક છે કે જે મહેનત કરે છે પોતાની જાત ઉપર, અમને જોવાની કોશિશ કરે. આ અત્યારે બેઠી છે, જો ક્યાંક ચાલી ગઈ આ મારું આટલું જ લક્ષ્ય છે કે એક દિવસ એને જો અહીંયા બેઠી છે ચાલતું હોય, આટલું જ લક્ષ્ય છે મારું. બહુ મોટું લક્ષ્ય નથી પણ કદાચ એ લક્ષ્ય બધા લક્ષ્યથી મોટો છે. અને હાથમાં થોડો ટાઈમ છે તો ટાઈમનો સદુપયોગ કરી લો. એટલે એ લોકોએ કીધું કે ફરીથી 2 દિવસ મળ્યું છે તો જાન્યુઆરી મારું છે. મને ઈચ્છા નથી કે ફરીથી કંઈ કરવું છે, છતાં એ લોકો માટે ઓપન છું ગમે ત્યાં. અંદરના મનનું દર્શન થાય તો મનમાં શું એનું સાયન્સ શું છે આપણા મન. એ મન જયારે આપણે જેમ બહાર આ ઝાડને જોઈએ છે આપણા મન જોઈએ તો શું સિનરી દેખાય છે, એ કઈ જાતનું કામ કરે છે. તો આ નાની નાની અંદર એન્ટર થતા જાય અને એ લોકોને સમજાય. એ કઈ બહારથી તો મળે. સાયકોલોજીના પ્રોફેસર પાસે જાય તો એનો વાંધો એટલો જ બકબક કરે છે, એ શું સમજાવી શકે નાની બાળકો. ચોપડીનું જે જ્ઞાન એને સમજાવી શકે છે. આપણે પ્રવેશ કર્યો છે અને એ આપણા રોજના લાઈફની સાથે જોડાયેલું છે. એવું નહીં કે ધ્યાનમાં બેસીને પ્રવેશ કર્યો અને ઘરે આવીને ગુસ્સો કરીએ, એવું નહીં. એ બહુ સાથે ચાલવા જોઈએ. લોકો રિફાઇનિંગ કરતા હોય તો મને લાગે કે અમુક જગ્યાએ એનર્જીના બ્લોકેજીસ છે તો કહું કે ભાઈ આ બ્લોકેજીસ જવા જોઈએ. આવી મને બ્લોકેજીસ હોય તો આ શિબિરનું આ લક્ષ્ય છે. અને છેલ્લું લક્ષ્ય એ છે કે આનંદ આવે છે, મજા આવે છે. જોયું છે કે અમુક ગ્રેટિટ્યુડ છે કે રામદુલારે બાપુ આવ્યા, હાથ પકડી લીધો, એની પેલા જે વિઝન દ્રષ્ટિ હતી અને રામદુલારે બાપુ અને એક પ્રોમિસ કરેલું કે ભાઈ તારો હાથ પકડેલો છે તો તને પહોંચાડી દઈશ. હાથ પકડતા પકડતા છોડી દીધું એમને. તો શું કર્યું, તાવડિયા સાહેબ આવ્યા, જ્યાંથી અધૂરું હતું ત્યાંથી એ લઈ ગયા. તો એક ગ્રેટિટ્યુડ છે અને એ ગ્રેટિટ્યુડ કેવી રીતે પૂરું થાય, એક શેરિંગ કે જે
એ લોકો આપી ગયા છે જે સંપત્તિ શેરિંગ કરવું બધાની સાથે. તમે તાવડિયાજીને જોયા નથી, રામદેવ બાપુને જોયા નથી, right? પણ આ શેરિંગની અંદર આપણને સ્પર્શ થાય, સંવેદના થાય. જવાનો સમય ગાયત્રી કરું સાથે. Sure.
સંસાર સાર સદા સર્વ સંસાર ક્ષેત્ર સૌત્ર સુખ સૌ